હે બારો હા આ કુંવારા હોય એને પૈણું હોય હા અને પૈણેલા હોય ને એને છૂટાછેડા લેવા હોય. વાત બરોબર છે. હા પણ આ છૂટાછેડા લીધેલા હોય ને ફરી વાર ચમ પૈણું હોય ને ઈ મને નહીં સમજાતું. શું કાંદા કાઢી લેવાના હોય સમજાતું. હવે તમારે બહુ બધી પંચાયત લો. એક વખત લાઈન પસ્તાણા હોય તો ફરથી બીજી લાઈન ઊભી કરવી સામે. એટલે તમે પસ્તાણા હો. હા તે પસ્તાણા જ છીએ. હેલો ગાઈઝ, હું એટલી અમીર હું કે હું બજારમાં કોઈ પણ વસ્તુ ખરીદવા જાઉં ને તો હું એની કોઈ દિવસ કિંમત નહીં જોતી. હા કારણ કે લારીમાં એને જ લેવાનું હોય બધું. તમે મને શું આવું કહો? હા તે એટલી અમીર નહીં તું. તાણા શું? હપ્તા ભરી ભરીને જીવીએ છે આપણે. પાલકીઓ મારતી હોય આખા ગામને સોશિયલ મીડિયા ઉપર. જીવન બધું મૂળ બગાડ નાખ્યું. શું થયું પારુલ? આ દવા પીધી ને પછી તો માથું બહુ ભારે ભારે લાગે. આમાં દવાનો વાંક શું કરવા કાઢે તું સહેજ પહેલા માથા ભારે. દવાને ભારે થઈ ગમે માથું ભારે લાગે. ઉઠો, તમને કહું ઉઠો. પણ હું છે તારે કઈ નહીં ને એટલે જ કહું તમને કે ઉઠો. કઈ હોત ને તો 12 વાગ્યા સુધી હુઈ રહો ને તોય વાંધો નહીં. હવે તમને ખબર હે શું આ તો બજાર જઈને તે નાગણી માર પગ જોડેથી નીકળી તે માંડ બચી. બચારી નાગણી બચી જઈ કહેવાય. એટલે તમે કેવા શું માંગો હો? તો ઈ જ બચે ને કારણ કે ઝેર તો એનું તને ચડે નહીં તારું ઝેર એને જાય પાછું. કાયમ આવું બોલતા હોય એવું નહીં કેતા કે મારે હારું તું બચે તને કઈ કર્યું નહીં તે વરી હોશિયારી મારે. છોકરા. મમ્મી આ મામી વાસણ ચપ પસાડે હે. ઈ તો આપણે આયા હે ને બટા એટલે કારણ કે મામાને તો ઈ પસાડી ના હાકે એટલે વાસણ પસાડીને દાજ કાઢે હે. ખાઈને તરત તમે ફોન લઈને બેસી જાઓ. તમારા વાહે છોકરા ફોન લઈને બેસતા શીખી ગયા હે. તારો ફોન ચાહે ચાર્જિંગ માં પડ્યો હોય એટલે સલાહ દેવાય એમ ને. હોશિયારી મારે છે. હેરાન ભાવેશ આપણે બહાર ખાવા જઈએ. અલી ભોંડી હમણાં 2-3 દાડા મોર તો ખાઈને આયા હી. અઠવાડિયામાં 2 વાર તો હે ને બહાર ખાવા જવું જ જોઈએ. અલી ભોંડી એવું કોને કીધું? મારી મમ્મીએ કીધું હે કે જમીને હે ને અઠવાડિયામાં 2 વાર તો સારું ખાવાનું ખવડાવવાનું. ઘરે સારું ખવાયનું હે બહાર ખાવા જઈએ તો જ સારું ખાવાનું બને. તમે આખો દિવસ ઇન્સ્ટાગ્રામ વાપર કરો ને જો મને ખબર પડી ને કે તમારું કઈ લફડું ચાલે છે તો તમારા ટાંગા તોડીને હાથમાં આપી દે. પણ એવું કોઈ દાડો થશે જ નહીં ચમ કારણ કે હું તને ખબર જ નહીં પડવા દઉં. હે પારુલ હા તાપાને પેટ્રોલ પંપ હતો ના રે તો પછી કેરોસીન નો ધંધો હતો ના રે તો પછી માચીસ નો ધંધો તો હશે જ. બોલ ના હવે તો પછી જીનાન તીના ઘર ચી રીતે હરગાઈ દો તમે ઘરવાળા ભેરા થઈને. તમે એવું થોડું કર્યું. આ તો બધાના ઘરે તું જ્યાં તમારા ઘરવાળા બેહવા જાય ને બધાય હોળી હરગાઈ ના આવો તમે.